પરિવારમાં હંમેશા પ્રેમ હોવો જોઈએ. અને સંયુક્ત કુટુંબ હોય ને તો એ કુટુંબમાં રહેવાનું અલગ જ છે ને અલગ જ મજા છે. 3 ભાઈઓનો પરિવાર હોય, 5 ભાઈઓનો પરિવાર હોય, બહેનો હોય, એ બધા સંયુક્ત ભેગા મળીને રહેતા હોય ને એનો આનંદ કંઈક અલગ હોય. અને એમાંય નાનો ભાઈ મોટા ભાઈને સન્માન આપે, માન આપે, એને પૂછીને કામ કરે. પાછો મોટો ભાઈ પણ એવું જ કરે કે કાંઈ પણ કામ હોય તો પેલે નાનાને પૂછે. આવું ચાલે ને તો પરિવારમાં પ્રેમ વધે. અને કોઈ દિવસ ઘર ખુલ્લા ન રહીએ, અલગ અલગ ન થાય. તો પરિવારે ભેગું રહેવું જોઈએ અને મસ્તીથી રહેવું જોઈએ, આનંદથી રહેવું જોઈએ. તો કે દાદા એ તો સુખના દિવસ છે ને એટલે 7 દિવસ બધા ભેગા હોય એટલે જલ્દી દિવસ વ્યા જાય. મારા વાલા, કદાચ દુઃખ હોય ને તમે બધા ભેગા હો ને તો એ દુઃખના દિવસો પણ આવા સુખની જેમ વયા જાય છે. પણ એ સંપ હોય તો સંપ હોવો જોઈએ. બોલે આજનો સમાજ, આજનો માણસ સ્વાર્થી બની ગયો છે કે હું ભણ્યો છું, મેં ગ્રેજ્યુએશન કર્યું છે, મેં એટલી મહેનત કરી છે. પણ એ વ્યક્તિ એટલું નથી સમજતો કે ગ્રેજ્યુએશન કરાવવામાં તારા પરિવારનો જ હાથ છે, તારા માતા પિતાનો જ હાથ છે. ભલા માણા એને તું ભૂલી જા. ટૂંકમાં પરિવારમાં, કુટુંબમાં મસ્તીથી રહેવું જોઈએ.